દોસ્તો, તમારું મૂલ્ય કેટલું છે ને એ કેમ નક્કી થાય બોલો તો? માની લ્યો કે 500 ગ્રામના લોખંડનો ટુકડો હોય, એ લોખંડના ટુકડામાંથી ખેતીનું ઓજાર બને તો એનું મૂલ્ય 100 રૂપિયા 200 રૂપિયા આવે. પણ માની લ્યો કે એમાંથી ખેતીના ઓજારની બદલે સોય બનાવવામાં આવે તો એ લોખંડનો ટુકડો 500 ગ્રામનો છે, એમાંથી જ 5000 રૂપિયા મળે. માની લો કે સોય ન બનાવે એમાંથી અને ઘડિયાળના કાંટા બનાવે એમાંથી તો 5000 નહીં તો કદાચ 20000 રૂપિયા સુધીનું એનું મૂલ્ય ઉપજે. અને માની લો કે ઘડિયાળના કાંટા નહીં પણ બહુ જ મોંઘા મશીનો હોય, મશીનની અંદર જે નાના નાના પુર્જા આવે, નાના નાના સાધનો આવે, એ બનાવે 500 ગ્રામ લોખંડમાંથી તો એના લાખ રૂપિયા ઉપજે. છે તો એ જ લોખંડનો ટુકડો. એની જેમ જ તમે તમારું મૂલ્ય કેટલું આંકો છો એ તમે તમારી જાતને કેટલી તપાવો છો એના ઉપર ડિપેન્ડ છે. એટલે જો તમારું મૂલ્ય વધારવું હોય, મૂલ્ય વર્ધન કરવું હોય, મહેનત કરવી પડશે.